बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाजरीमा, या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा। अल हई 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 अल हई। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला મહેરબાન, યા મુશ્किल કુશા મહેરબાન મૌલા, અમે બધાએ ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ મૌલા, તારા ફરમાનથી મૌલા દુર્મણી હાસિલ કરવા માટે મૌલા, કુરાનની સમજ હાસિલ કરવા માટે મૌલા, યા મૌલા મહેરબાન, અમારી કોઈ તાકાત, અમારી કોઈ કાબલિયત કે કોઈ કુવત કે કોઈ આવડત નથી મૌલા, બધું જ છે એ તારા તરફથી છે મૌલા, તારા તરફથી મદદ માંગીએ છીએ મૌલા। અલ્લાહુમ્મા જઅલ્લી નૂરન ફી કલ્બી વ નૂરન ફી સમઈ વ નૂરન ફી બસરી। યા મૌલા, અમે બધાએ તારાથી નૂર માંગીએ છીએ મૌલા, અમારા દિલના અંદર નૂર, અમારા કાનના અંદર નૂર, અમારી આંખના અંદર નૂર, અમારી જીભ પર નૂર। યા મૌલા તો અમને નૂરથી ભરપૂર કરી નાખ મૌલા। યા મૌલા મહેરબાન, યા મુશ્किल કુશા મહેરબાન મૌલા, તારાથી મદદ માંગીએ છીએ મૌલા, મદદ ફરમા, મદદ ફરમા, મદદ ફરમા। આમીન રબ્બલ આલમીન। એક વખત ફરીથી બધાને યા અલી મદદ, मौला अली मदद। મોલાની મદદ, મોલાની મદદ। मौलाली मदद, मौलाली मदद। શુક્ર મોલા, શુક્ર મોલા। તો આપણે એ જ 10 રૂહાની ફરમાનનું જે ફરમાન આપણે શરૂ કરેલું હતું એ જ ફરમાન આપણે કન્ટિન્યુ કરશું। તો આપણે જોઈએ કે શું ડેટ છે આ ફરમાનની। આ જંગબારનું ફરમાન છે સપ્ટેમ્બર 13th 1899નું ફરમાન છે, 1899નું ફરમાન છે, અને આપણે 146 પેજ ઉપર પૂગી ગયા હતા। અને તો આપણે સલવાત પઢીએ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ। તમે તમારા દીનની વાતો બરાબર સમજો, જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે, જેઓ શીખ્યા નથી તેઓ શીખે। વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે, જો નહીં વાંચો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દીન શું છે। કિતાબ મૌલાના રૂમ અને કિતાબ શમ્સ તબરેઝની પઢશો તો તમને ખબર પડશે કે કયો રસ્તો સારો છે। મૌલાના રૂમ એ પ્રથમ પોતે વિશે વિચાર કર્યો કે પહેલા હું માફી, આ 145 પેજ છે, મને એવું લાગ્યું કે આપણે આ બધી વાત કરેલી છે, આપણે પેજ 146 થી શરૂ કરવાનો હતો, માફી। સારા માણસોના કામ સારા તથા પાક જોઈએ, કોઈ પણ એબ ના જોઈએ। કોઈ માણસનું માથું મોટું અને હાથ નાના હોય તો દેખાવમાં કેવું ખરાબ લાગે છે, કોઈનું પેટ મોટું અને બદન પાતળું તથા કદ નાનું હોય તો પણ કેવું ખરાબ લાગે છે। આ એક મિસાલ છે। આ પ્રમાણે બદ અમાલ હોય તે પણ ખરાબ લાગે છે। મોમિનને સર્વે બાબતોનો ખ્યાલ હોવો જોઈએ। ખુદાનો નૂરનો દીવો તમારી અંદર છે, તમારી હાથમાં છે। આ કહીએ છીએ કે એક ઇશારા રૂપ છે। એ દીવો હંમેશા તમારા સર્વેમાં છે, તે તમે જુઓ, તમે એને પૂછો, તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે। તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે। જમાતખાનામાં હંમેશા દુઆ પડવા આવવું એ મુશ્કેલ નથી,
એ સહેલું તથા આસાન કામ છે. તમે હકીકતના રસ્તા ઉપર ચાલો. રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. રાત અને દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જોવો તો ખુદા તમારા હાથે કોઈ દિવસ નરસું કામ નહીં કરાવે. તમે એવા કામ કરો કે ખુદા તમારાથી રાજી થાય. સિજદા કરવા, રૂકુમાં જવું એ તો આસાન છે, પણ હકીકતની પેરવી ઉપર ચાલવું મુશ્કેલ છે. તો આપણે આ પેરેગ્રાફથી વધારે ડિટેલમાં ડિસ્કસ કરવાની જરૂર છે કે આપણે આ બધું કરી લીધું હતું. તમે હકીકતના રસ્તા ઉપર ચાલો. તો જ્યારે આપણે ઇમામના આ શબ્દ સાંભળીએ છીએ કે હકીકતના રસ્તા ઉપર ચાલવું, તો હકીકતનો રસ્તો શું છે, કેવો છે? હકીકતનો શબ્દ જે છે આપણે શું સમજણ આપે છે? તો જ્યારે આપણે હકીકતના શબ્દ ઉપર ગૌર કરીએ છીએ તો આપણે ખબર પડે છે તરત કે આપણા મઝહબમાં તો 4 પગથિયા છે: શરીયત, તરીકત, હકીકત અને મારિફત. અને આપણે જાણીએ છીએ કે આપણો તરીકો જે છે એ હકીકતી તરીકો છે. સૂફીનો તરીકો જે છે એ લોકો તરીકત ઉપર માનતા હતા, એ લોકો તરીકા ઉપર ચાલતા હતા, પણ હકીકત આપણે પામેલી, આપણે ઇસ્માઇલીઓએ પામેલી. તો આ 4 પગથિયા છે. હવે જ્યારે આપણે હકીકતની આ તાલીમ લઈએ છીએ ને, આ શબ્દ જે છે ને હકીકત, આ શબ્દ આપણે દેખાય છે કે એમાં હક પણ છે. તો હકીકત જે છે ને એ જ હક છે. ટ્રુથ આપણે કહીએ ને, તો હકીકત છે ને એ જ હક છે. આપણે હકીકતને ગોતવાનું છે, હકને ગોતવાનું છે અને એ જ રસ્તા ઉપર ચાલવાનું છે. તો આપણે આને જ પહેલા આપણે સમજીએ કે હકની જ્યારે વાત કરીએ છીએ, હકીકતની વાત કરીએ છીએ, તો આપણે એને વધારે ઊંડાણમાં સમજીએ. કેમ કે આ પ્રમાણે આપણે વાંચેલા સમજેલા છે, પણ એની ઊંડાણની સમજ આપણે કોશિશ કરીને એને શીખવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આપણું આ ગુજરાતી કુરાન આપણા સામે છે અને આપણે આ ચેપ્ટર 5 સૂરતુન નિસા ની વર્સ 48 આપણે વાંચીએ. તો મારે યાસ્મીનબેનની આવાજો આવી છે. કોઈ બી વોલેન્ટિયર કરો અને આગળ આવો તો આપણે આ ટ્રાન્સલેશન વાંચીએ. જી, તમને દેખાય છે મારી સ્ક્રીન? Yes. Ji. All right, so let me try and let's see if Let me try. My Gujarati is not good, but I will try. અને અમે તમારી તરફ સચ્ચાઈથી ભરેલ આ કિતાબ ઉતારી છે, જે પોતાનાથી વહેલાથી બધી કિતાબોનું સમયન કરે છે અને તેની સરક્ષ છે. એટલા માટે તમે તેમની વચ્ચે અલ્લાહની ઉતારેલ કિતાબ મુજબ ફેસલો કરો. આ સચ્ચાઈથી હટીને તેમથી તમારાઓ પણ ન જશો. તમારામાંથી દરેક માટે અમે એક શરીયત અને રસ્તો નક્કી કરેલ દીધો છે. જો અલ્લાહ યાહત તો તમને બધાને એક જ ઉત્તમ બનાવી દેત, પરંતુ તે ચાહે છે કે જે તમે આપ્યું છે તેમાં તમારી પરીક્ષા લે. તો તમે નેકીની તરફ જલ્દી કરો. તમારે બધાએ અલ્લાહ તરફ પાછા ફરવાનું છે, પછી તે તમને તે દરેક વસ્તુ બતાવી દેશે જેમાં તમે મતભેદ રાખો છો. સુભાન. તો આપણે સમજી ગયા છીએ કે આ કેટલી બ્યુટીફુલ વર્ડ્સ છે અને આમાં કેટલા બધા લેસન્સ છે. જે આપણે ડાયરેક્ટ લગતું વળગતું છે, જે ફરમાનથી આપણે એક જ એકચ્યુઅલી આ લીટી છે કે તમારામાંથી દરેક માટે અમે એક શરીયત અને એક રસ્તી નક્કી કરી દીધી છે. તો એક શરીયત છે અને જે આ વર્ડ અગર આપણે અરબિકમાં જોવા હોય, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય, તો આ છે મિનકુમ શરીયતુન વ મિનહાજન. આ આપણે આના પર હાઇલાઇટ કરેલું છે કે ખુદા ફરમાવે છે કે તમારા માટે શરીયત પણ છે અને તરીકત પણ મોકલેલું છે. તો આ જે શબ્દ ઇમામ ફરમાવે છે, આપણે સમજીએ છીએ કે આ 3-4 પગથિયા છે આપણા મઝહબના અંદર, એકચ્યુઅલી આ કુરાનથી આવેલા છે. તો આ શરીયત અને આ શબ્દ જે મિનહાજન છે એનું મતલબ થાય છે તરીકત. તો ખુદા ફરમાવે છે કે તમારા માટે હું એ શરીયત પણ મોકલીને એક તરીકો પણ મોકલો કે કેવી રીતે, કેવા તરીકાથી તમને આ કામ
જે હુકુમ છે, જે દીનનો રસ્તો તમને દેખાવામાં આવ્યો છે, એ કેવી રીતે એનું પાલન કરવાનું છે. પણ પૂરી અગર આપણે આ વર્ડ્સને જોઈએ તો આમાં કેટલી બહુ જ સરખા રીતે આપણે સમજાવવામાં આવ્યું છે કે કુરાન એક એવી ચોપડી છે, એવી કિતાબ છે કે એના અંદર જેટલી પાછળ આવેલી કિતાબો છે, બાઇબલ છે કે ઝબૂર છે, તોરેત છે, બધી ચોપડીને ઉપર તસદીક કરેલી છે. તસદીક કરેલી છે કે આ બધી કિતાબો સાચી છે, ખુદાના તરફથી આવેલી છે. ઠીક છે ને. અને પછી આપણે એમ સમજવામાં આવે છે કે જો તમે આ કિતાબો પર ભરોસો કરો, અને ખબર છે કે જ્યારે આપણે કિતાબની વાત કરીએ છીએ તો આપણે ખબર છે કે ચોપડી વગર ટીચરે ના હોય. તો ચોપડી છે તે કુરાન છે, અને એનો ટીચર પેગમ્બરના ટાઈમ ઉપર પેગમ્બર હતા, પણ પેગમ્બરના ગયા બાદ ઇમામ છે જે એનો ટીચર છે. ઠીક છે ને. તો આપણે શું ચોપડી સમજાવે છે કે તમારા માટે શરીયત પણ મૂકેલી ને તરીકત પણ મૂકેલી. પછી કહે છે બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ બ્યુટીફુલી, કે અલ્લાહ ચાહે તો તમને બધાને એક જ ઉમ્મત બનાવી દે. ઉમ્મત બનાવી દે. અગર ખુદા ચાહતો તો આપણા બધાને એક જ ઉમ્મત બનાવી દેતો, એક જ નેશન, એક જ કોમ. પણ એ એમ ન કર્યું. શા માટે? એ પોતે કહે છે પરંતુ તે ચાહે છે કે જે તમને આપ્યું છે તેમાં તમારી પરીક્ષા લે. આ બધું આપણા ઇમ્તહાનના માટે છે. આ બધું આપણા ઇમ્તહાનના માટે છે કે દુનિયાના અંદર અલગ અલગ કન્ટ્રી છે ને, અલગ અલગ આપણા રંગ છે ને, અલગ અલગ આપણે જગ્યા ઉપર રહીએ છીએ. તો બધું જ છે આ ખેલ તમાશો દુનિયાના અંદર, આ બધું આપણી પરીક્ષા માટે છે. પછી કહે છે તો તમને નેકીની તરફ જલ્દી કરો. તમારા બધાઓને અલ્લાહ તરફ પાછા ફરવાનું છે. પછી તે તમને તે દરેક વસ્તુ બતાવી દેશે જેમાં તમે મતભેદ રાખો છો. ધીસ ઇઝ ધ ઇંગ્લિશ. અહીંયા આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે આપણા માટે, તો આપણા માટે આસાન છે, રાઈટ? કે જે લોકો ઇંગ્લિશ વાંચી શકે છે, મારા જેવા કમજોર ગુજરાતીમાં, કે ખુદાએ આ ચોપડી મોકલેલી છે જી ટ્રુથ. અગર આપણે ટ્રુથનો વર્ડ ખપતો હોય, આપણે જોતું હોય તો આ વર્ડ છે બિલહક્કી. બિલહક્કીના માયના હક. શું માયના થયા એના? કે ખુદાએ આપણા માટે હકીકત મોકલેલી છે. જી શબ્દ આપણે ફરમાનના અંદર જોઈએ છીએ એ કુરાનના અંદરથી આવેલા છે, ચેપ્ટર 5 વર્સ 48. તો આપણા ફરમાનની ચોપડીના અંદર બાજુના અંદર કુરાનનો રેફરન્સ લખેલો હોવો જોઈએ. કુરાનના અંદર અહીંયા ફરમાનની ડેટ લખેલી હોવી જોઈએ કે આ ઇમામે આપણે આ કુરાની વર્સ કયા ફરમાનના અંદર સમજાવેલી છે. તો એવી રીતે આપણે સ્ટડી કરીએ. ઠીક છે ને. તો આ કુરાનની જે ચોપડી છે એ હકીકતની વાત કરે છે, અને જેટલી ચોપડી એના પહેલા આવેલી છે એની તસદીક કરે છે. પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ આપણે અહીંયા જે ઇમામના ફરમાનથી આપણે અહીંયા સમજી રહ્યા છે કે ખુદાએ આપણા માટે ફોર એવરીવન, આપણા બધાના માટે લો, શરીયતને કહેવાય, અને વે, તરીકત આપણા માટે મોકલાવેલું છે. કે શરીયત પણ છે અને તરીકત પણ છે. ઇમામે શું કીધું કે આપણે તો હકીકતના અંદર છે. આપણો જે તરીકો છે, ઇસ્માઇલી મઝહબ છે, એ હક, સાચો અને હકીકત છે. પણ પગથિયા ઉપર ચડાય છે. પહેલે શરીયત આવે છે, લો આવે છે, પછી એના ઉપર ચાલવાનું હોય છે, તરીકત, અને પછી હકીકત આવે છે. અને જ્યારે હકીકતના રસ્તા પર ચાલે કોઈ, તો જ એ મારિફતને પૂગે છે. તો આપણે આ કુરાનથી સમજી લીધું કે અહીંયા શરીયત, તરીકત અને આપણને હકીકતનું બી શબ્દ મળી ગયું, કેમ કે હકીકત અને હક એક જ શબ્દથી છે. હવે આપણે બીજી કુરાનિક વર્ડ જોઈએ, તો આ પછી મૂકી દે, ડિટેલમાં ન જવું. આ છે આપણા પાસે કોણસો ચેપ્ટર છે, કેમ કે આ ગુજરાતી કુરાનમાં ચેપ્ટર નથી દેખાતું, તો આપણે અહીંયા જોઈએ. આ ચેપ્ટર છે સુરા 10, ચેપ્ટર યુનુસ એનું નામ છે, અને વર્ડ્સ જે છે એ 35 છે. તો જી કોઈ બી બેન આવીને મને મદદ કરો, કોઈ બેન ભાઈ જે બી આવી શકે છે. તમે કહી દો કે તમારા ભાગીદારોમાં કોઈ એવો છે કે જેવો સત્યનો માર્ગ બતાવવા હોય. તમે કહી દો કે અલ્લાહ જ સત્યનો માર્ગ બતાવે છે. તો પછી જે શક્તિ સત્યની માર્ગ બતાવતી હોય તે વધારે અનુસરણ અને આશા પાલનને લાયક છે, અથવા તે યકિત જે વગર
બતાવ્યો પોતે માર્ગ જોઈ ન શકે તો તમને શું થઈ ગયું છે? તમે કેવા નિર્ણયો કરો છો? સુભાનઅલ્લાહ. તો આ આયતના અંદર એકચ્યુઅલી આપણે એને ઇંગ્લિશ ખોલી લઈએ કેમ કે બરાબર સરખાઈ વાંચીએ કે શું કહે છે ખુદા કે તમે શું ખુદાના સાથે કોઈ બીજાને મલાવો છો? ખુદાના સાથે તમે કોઈ બીજાને ભાગીદાર કરો છો? ભાગીદારમાં કહો તમારા ભાગીદારોમાં કોઈ એવા છે કે જેઓ સત્યનો ભાગ બતાવતો હોય? કોઈ છે એવો? ખુદા પૂછે છે કે છે કોઈ ભાગ બતાડવા વાળો? કોણ? હક બતાડવા વાળો? પછી ખુદા કહે છે કે તમે એને કહી દો, પેગમ્બરને કહી દો કે ખુદા જ છે એ ગાઈડ કરે છે હકની તરફ. કોણ ગાઈડ કરે છે? ખુદા જ છે. તમે કહી દો કે અલ્લાહ જે સત્યનો માર્ગ બતાવે છે, બીજું કોઈ નથી બતાવતું. તો અલ્લાહ માર્ગ બતાવે છે તો આપણે હવે અલ્લાહને ક્યાં ગોતવા જઈએ? અલ્લાહ તો એબ્સ્ટ્રેક્ટ નૂર છે, ખુદા એ તો આકાશ ઉપર છે, આપણે એને ક્યાં ગોતવા જઈએ? તો આ ક્વેશ્ચન આપણે રાખીએ ને પછી એ ક્વેશ્ચનનો આન્સર ગોતીએ છીએ. પણ કુરાનના અંદર જ્યારે આપણે હકીકતની માયનાના માટે ગોતવા નીકળ્યા, કેમ કે આપણે ઇમામના ફરમાનમાં હકીકતનો શબ્દ જોયું, જે અહીંયા કુરાનના અંદર હકના અંદર છે. તો એ શબ્દ જ્યારે ગોતવા માટે આપણે કુરાનમાં ગયા તો આપણે ખબર પડે છે કે ખુદા પોતે એ હકની તરફ, હકીકતની તરફ દોરવણી આપે છે. ખુદા પોતે આપે છે. પછી શું કહે છે? જે શખ્સ સત્યની માર્ગ બતાવતી હોય તે વધારે અનુળ અને અમુક અલ્ફાઝ બહુ મુશ્કેલ હોય છે. અનુસરણ. યા. Who guides to the truth more worthy to be followed. તો જ્યારે તમને કોઈ ગાઈડ કરતો હોય ખુદાના સિવાય, ખુદા તો હકની તરફ ગાઈડ કરે છે, હવે બીજું કયું એવું છે જે તમને એવું લાગે છે કે ખુદાના જેમ તમને ગાઈડ કરે છે? અને પછી તમે શું એના તરફથી ગાઈડ થઈ ગયા? તમે શું કરો છો? તો આપણે ખુદા ક્વેશ્ચન કરે છે કે જ્યારે તમે હકનો રસ્તો ગોતવા જાઓ છો તો હક તો ખાલી ખુદા જ ગાઈડ કરે છે, કોઈ બીજું કરી નથી શકતું. ખુદા હકની તરફ આપણે ગાઈડ કરે છે. તો આપણા ઉપર આ ક્વેશ્ચન આવી ગયું કે જ્યારે આપણે ઇમામના ફરમાન વાંચીએ છીએ અને ઇમામના ફરમાનની દોરવણી બરાબર સમજવા ચાહીએ છીએ તો આપણને જ્યારે કુરાનની સ્ટડી કરીએ તો આપણે ખબર પડે કે ખુદા જ છે આપણે હકની સમજ આપે છે. તો એ કેવી રીતે આપે છે? આપણે ક્યાં ખુદાને ગોતવા જઈએ? તો આપણે પછી બીજી કુરાનની વર્ડ ગોતીએ. તો આ 48/10 આ તમે બધાએ આ કુરાનની વર્ડ્સને તમે બધાને આપણને આવે છે 48/10. So 48/10 અહીંયા હશે. Niamat Sahaba, Nasreen Dayani Sahiba has kindly offered to read. Okay, thank you. I would appreciate that. Yeah, if you read beautifully, then I can follow. તો આ તો તમને બધાને આવે છે. હું આ અરબી વાંચીશ અને પછી આપણે નસરીનને કહેશું કે ગુજરાતી વાંચે. તો આ આપણે તરત તમે ઓળખી જાશો. ઇન્નલ લઝીના યુબાયુનકા ઇન્નમા યુબાયુનલ્લાહ યદુલ્લાહી ફૌકા અયદિહિમ ફમન નકસા ફઇન્નમા યનકુસુ અલા નફસિહી વમન ઔફા બિમા અહદા અલયુલ્લાહ ફસ્યુતીહી અજરન અઝીમા. તો આજે આપણે ખબર જોઈ રહ્યા છીએ કે ચેપ્ટર 48 સૂરે ફતહના અંદર 10મી જે આયત છે એ આપણે દુઆના અંદર વાંચીએ છીએ. તો આપણે તો કુરાન ઓલરેડી આપણે શીખી રહ્યા છે. આપણે પર આટલી રહેમત છે મોલાની કે આપણે પહેલેથી જ કુરાન શીખાડી દીધું છે. ચલીએ હવે આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન વાંચીએ. જી. બેશક જે લોકો તમારામાંથી બૈયત અલ્લાહ અને તેના રસૂલના આજ્ઞા પાલન અને અનુસરણનો વાયદો તાકીદથી જાહેર કરે છે તેઓ બેશક અલ્લાહથી જ બૈયત કરે છે. તેમના હાથો પર અલ્લાહનો હાથ છે. તો જે વ્યક્તિ વાયદો તોડે તે પોતાની જાત પર જ વાયદો તોડે છે અને જે વ્યક્તિ તે વાયદાને પૂરો કરે છે તે જે તેણે અલ્લાહ સાથે કર્યો હતો તો તેને જલ્દી અલ્લાહ ખૂબ મોટો બદલો આપશે. સુભાનઅલ્લાહ, અજરન અઝીમ. તો આપણે એક વાત નસરીન હંમેશા યાદ રાખવાની કે આપણે ક્યારે બી બ્રેકેટ નહીં વાંચવાના, કેમ કે બ્રેકેટમાં એ લોકો પોતે પોતાની થોટ લખે, રાઈટ, પોતાનો ઓપિનિયન લખે. તો આપણે જ્યારે બી કોઈ બી કુરાન વાંચવાનું તો આપણે ક્યારે પણ બ્રેકેટ નહીં વાંચવાનું. પણ આપણે આના અંદર બહુ ક્લિયરલી આપણે સમજાવવામાં આવ્યું છે અને આપણે દુઆના અંદર બી વાંચીએ છીએ કે આપણે જ્યારે બૈયત કરીએ છીએ
ઠીક છે ને? તો બૈયતનું જે ઇક્વેશન છે એને એવી રીતે સમજવું હશે કે આપણે એઝ અ સ્માઇલી જ્યારે ઇમામની બચ્ચો આપણે પેદા થાય ને આપણે લઈ જાય મુખી સાહેબ પાસે, મુખીના પાસે ઇમામનું અમર છે. તો જ્યારે મુખી સાહેબ પાસે બચ્ચું બૈયત આપણે કરાવીએ તો એ બૈયત એવી થઈ કે ઇમામના હાથ ઉપર બૈયત કરી, રાઈટ? તો ઇમામની બૈયત બરાબર છે પેગમ્બરની બૈયત. પેગમ્બરની બૈયત કરવાનું બરાબર છે ખુદાની બૈયત. તો હમણાં આપણે જ્યારે વાંચ્યું અહીંયા કે ખુદા કહે છે હું જ છું જે હકના તરફ તમને ગાઈડ કરું છું. તો એ જ ખુદાએ કુરાનના અંદર 48/10 ના અંદર આ કુરાનની વર્ડ્સ આપણે આપેલી કે ઇમામની બૈયત કરો કે પેગમ્બરની બૈયત કરો એ બરાબર છે કે તમે ખુદાની બૈયત કરી. અને આપણે જાણીએ છીએ કે પેગમ્બરની બૈયત ઇમામની બૈયત બરાબર છે, સરખી છે. કેમ કે ગદીરે ખુમના મકામ ઉપર પેગમ્બર આપણે બતાવી ગયા, ફરમાન કરી ગયા કે જેનો હું મૌલા છું એનો અલી મૌલા છે. તો આપણે શું ગોતી રહ્યા છીએ? હકીકત ગોતી રહ્યા છીએ. હકીકત કોણ કહે છે, કોણ બતાવે છે? ખુદા પોતે બતાવે છે. ખુદાનો જે નૂર છે એ કેના અંદર આવ્યું? પેગમ્બરના અંદર આવ્યું. પેગમ્બરે ચોપડી મોકલાવી, પોતે દુનિયાવાને ફિઝિકલી ચાલ્યા ગયા પણ આપણા માટે ગાઈડ ટીચર મૂકી ગયા. કોણ ટીચર? મૌલા અલી. મૌલા અલી અને કુરાનની ચોપડી કિયામત સુધી ક્યારે પણ જુદા નહીં થશે. આજ મૌલા અલીનું નામ શું છે? એનું નામ શાહ કરીમ છે. તો આપણે શું કરી રહ્યા છીએ? આપણે એની જ દોણવેરીના હિસાબે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જે પોતે નૂર છે એના ફરમાન અને કુરાનને મલાવીને સ્ટડી કરીને આપણે સમજી ગયા કે જ્યારે ખુદા તાલા આપણે કહે છે કે આ આયતના અંદર કે ખુદા પોતે જ નૂર ઉપર, હક ઉપર, હકીકતના ઉપર આપણે ગાઈડન્સ આપે છે, તો આપણે સમજી ગયા કે જ્યારે આપણે દુઆની આ આયત વાંચીએ છીએ, જે બૈયતની સમજણ લઈએ છીએ, કે જ્યારે આપણે ઇમામના ફરમાનને સમજીએ છીએ, ઇમામના ફરમાનને આપણે કુરાન દ્વારા બી સમજીએ છીએ, ઈમાન મજબૂત થાય છે, દિલના અંદર પાક્કો યકીન આવે છે કે આપણે મુસલમાન ઇસ્માઇલી છીએ અને આ કુરાન આપણી જ ચોપડી છે. અને પછી જ્યારે આપણે ફરમાન બરદાર થઈએ છીએ, ઇમામના ફરમાનને બરાબર સમજીએ છીએ, તો એવું થયું કે આપણે ખુદાના ફરમાન બરદાર થયા. એવું થયું કે આપણે ખુદાની બૈયત કરી. અને જે લોકો એમ કરે છે એ લોકોના માટે બહુ જ મોટો અજર છે, અજરન અઝીમા, બહુ જ મોટો રિવોર્ડ છે. કે લોકો માટે જે લોકો આ ચીજને સમજ્યા છે કે ખુદાનો હાથ એમ થયું કે પેગમ્બરનો હાથ, પેગમ્બરનો હાથ એમ થયું કે ઇમામનો હાથ. તો આપણે આ કેવી રીતે લિંક કર્યું? હકથી અને હકીકતથી લિંક કર્યું. તો મને ઉમ્મીદ છે કે તમે બધા મારા ભેગા છો. તો હવે આપણે 48/10 અહીંયા મૂકી દઈએ. તો હજી સુધી આપણે 3 શબ્દોને સમજી રહ્યા છીએ. આપણે હકીકતની વાત સમજી અને આપણે શરીયત અને તરીકતનો શબ્દ જોયું. ઠીક છે ને? હવે આપણે અહીંયા જોઈએ છીએ કે ચેપ્ટર 7 છે અને 105ની આ વર્ડ્સ છે. તો નસરીનબેન તમે વાંચશો? મારા માટે એ જ બહેતર છે કે સત્ય સિવાય અલ્લાહ પર કોઈ વાત ન બોલું. હું તમારા રબ તરફથી એક નિશાની પણ લાવ્યો છું, એટલા માટે તું ઇસ્રાયેલની સંતાનને મારા સાથે મોકલી દે. સુભાનઅલ્લાહ. તો આ આયત છે ને, આ ચેપ્ટર જે છે 7 છે સૂરે આરાફ અને 105ની વર્ડ્સ છે. આ હઝરત મૂસા અલૈહિસ્સલામ પોતાના ટાઈમ ઉપર જ્યારે ઈ પેગમ્બર હતા તો ઇઝરાયલના ને લોકોને કહેતા હતા કે મને છે ને ખુદાએ મોકલેલું છે, હું પેગમ્બર આવ્યો છું તો હું એ ખુદાના હુકુમથી આવેલું છું અને ખુદાના હુકુમથી તમને દાવત કરું છું કે તમે મારી વાત માનો, તમે એના હકના રસ્તા પર ચાલો. અગર તમે એનું ટ્રાન્સલિટરેશન જુઓ ને તો અહીંયા બી હકની વાત થઈ રહી છે. જો અહીંયા તમે ટ્રાન્સલિટરેશન જુઓ તો તમને દેખાશે. જો હું અહીંયા અરબીમાં વાંચું છું, હકીકુન અલ્લાહ અનલ્લાહ અકવાલુ અલલ્લાહી ઇલા હક્કી. આ જો હક, આ દેખાય છે? આ હકની વાત થઈ છે કે એ કહે છે કે હું અહીંયા જે બી તમને કહી રહ્યો છું એ હકીકત છે. શું છે? ધ ટ્રુથ, હકની વાત કરું છું. અને હું તમારા પાસે આવ્યું છું ક્લિયર, ખુલ્લા નિશાની લઈને આવ્યો છું ખુદાના તરફથી. તમે મારી વાત સાંભળી લ્યો. તો હર એ કોમ ઉપર, ઇસ્રાયલ કોમ ઉપર હઝરત મૂસા આવેલા. તો હઝરત મૂસા જેવી રીતે પેગમ્બર હતા એવી રીતે પેગમ્બર મોહમ્મદ પણ પેગમ્બર હતા. અને પેગમ્બર મોહમ્મદે કીધેલું કે જેવી રીતે હું ને અલી છીએ, અગર તમને મને ગોતવાનું હોય કુરાનના અંદર કે હું ને અલી કુરાનના અંદર ક્યાં છે, તો તમે મૂસા અને હારૂનને ગોતો.
તો આપણે શું કર્યું? કેમ કે આપણે હકીકતના ફરમાનની સમજણ લઈ રહ્યા છીએ, ઠીક છે ને? તો આપણે પૈગંબરની હદીસથી કે તમે મૂસાને અને હારૂનને ગોતો, તો આ જે છે મૂસા કહેતા હતા. તો એનું મતલબ એ થયું કે જ્યારે મૂસા બધાને કહેતા હતા કે હું હક લઈને આવ્યો છું અને એના ભેગા હારૂન હતા, એવી જ રીતે પૈગંબરના સાથે મૌલા અલી હતા, જે લોકોના માટે હક લઈને આવ્યા હતા અને લોકોને શું કહેતા હતા? દાવત દેતા હતા કે મારી વાત સાંભળો. શું વાત સાંભળો? હકનો રસ્તો તમને દેખાડું છું, હકીકતના રસ્તાની તમને વાત સમજાવું છું, તમે એ રસ્તાને જુઓ. તો રિમેમ્બર આપણે કેવી રીતે વાત શરૂ કરી કે આપણા મઝહબના અંદર 4 પગથિયા છે. શરીયત શું છે? શરીયત જે હુકુમ છે કે આ કરવાનું છે, 3 વખત દુઆ પડવાની છે, હુકુમ છે, દસોન દેવાની છે, હુકુમ છે. કેવી રીતે, કેટલા ને શું ને બધી એ તરીકતના અંદર આવે છે. પણ એની હકીકતના અંદર માયના શું છે, એની અહેમિયત શું છે, એ આપણે સમજણ આપે છે. જ્યારે કોઈ મોમિને સાલિક કે મોમિના જ્યારે સમજીને શરીયત, તરીકત અને હકીકતનું પાલન કરે છે, ત્યારે એ મારિફતને પામે છે. તો આ ચેપ્ટર 47 છે અને આપણે એની વર્સ વાંચશું 47/6. 47/6 અને આ બહુ જ આસાન વર્સ છે, નાનકડી છે. વયુદખિલુહુમુલ જન્નતા અરફહા લહુમ. આ શબ્દ અરફહા છે ને, આપણે એના પર ધ્યાન દેવાનું છે. અને તમને જે નસીનબેન મદદ કરો, મને તો યાદ નથી. અને તેમને તે જન્નતમાં લઈ જશે જેનાથી તેમને પરિચિત કરી દેવામાં આવ્યા છે. સુભાન અલ્લાહ. તો અને તેમને તે જન્નતમાં લઈ જશે જેનાથી તેમને પરિચિત કરી દેવામાં આવ્યા છે. વયુદખિલુહુમુલ જન્નતા અરફહા લહુમ. અજરન અઝીમા દેવામાં આવશે. શું દેવામાં આવશે? બહુ મોટું અજર. અરે શું છે મોટું અજર? એવી જન્નતમાં લઈ જશે કે જેનો દીદાર પહેલેથી કરાવેલું, જેની મારિફત પહેલેથી દીધેલી. કેમ કે આ જે શબ્દ છે ને અરફહા, આ મારિફતથી નીકળેલું છે. તો હું તમને દેખાડું. આ શબ્દ આપણે અહીંયાથી જોઈએ 47/6, ઠીક છે ને? તો આપણે એને ટ્રાન્સલિટરેશનમાં જોઈએ, કેમ કે અરબી ન આવડતી હોય તો આપણે હંમેશા ટ્રાન્સલિટરેશન વાંચી શકીએ, રાઈટ? તો જો વયદખુલુહુમુલ જન્નતા વ અરફહા. તો અરફહાનું શબ્દ કેવી રીતે મારફતથી છે? એનું રૂટ વર્ડ એક જ છે. આપણે હંમેશા સાંભળીએ ને કે મૌલા અલીનું કોલ છે, પૈગંબરનું કોલ છે કે મન અરફા નફસહી ફકદ અરફા રબી, કે જેણે પોતાની રૂહને ઓળખ્યું જાણે કે એ ખુદાને ઓળખ્યું. તો જે ઓળખ્યાનું શબ્દ છે ને એ અરફહા છે. તો એ જ શબ્દ અહીંયા છે અરફહા, કે જેને જાણ કરેલી, નોન છે ને, ઓળખી લીધું, જાણી લીધું, કે જે જાણી લીધું હશે પહેલેથી જ. તો કોણ જાણી લીધું હશે? કેવી રીતે જાણી લીધું હશે? જે લોકોએ શરીયતને સમજ્યું કે શરીયત શું હુકુમ છે, હુકુમનું બરાબર પાલન કર્યું, જેવી રીતે હુકુમ સમજાવવામાં આવ્યું કે આ તરીકાથી પાલન કરવાનું છે, એમાં અટકી નહીં ગયા. સૂફી લોક તરીકામાં અટકેલા છે. પણ ઇસ્માઇલી મઝહબ હકીકતી દીન છે કે એની માયના શું છે, એની તાવીલ શું છે, એના અંદર મગ શું છે. બદામના છિલકા નથી ખાવાના, આપણે તો મગ્સ ખાવાનું છે. આપણે એમ સમજાવવામાં આવ્યું કે તમે મગ્સ ખાઓ. જ્યારે આપણે મગ્સ ખાઈએ છીએ ત્યારે આપણે હકીકતની ખબર પડે છે. અને જ્યારે આપણે કુરાનથી સમજી લીધું કે કેવી રીતે હકીકતની આપણે સમજણ દેવામાં આવી, શરીયત બી જોયું, તરીકત બી જોયું, હકીકત પણ જોયું અને મારફતનો શબ્દ પણ જોયું. તો જ્યારે મારફતને પામે છે ત્યારે જ ઇમામના સાથે ફનાફિલ ઇમામ, હકના સાથે એક થઈ જાય છે. તો હકીકતના અંદર જે આપણે ઇમામના ફરમાનને સમજવાની કોશિશ કરી રહ્યા છે, ઇમામ આપણને બરાબર કુરાનની તાલીમ આપી રહ્યા છે. અને આજના જમાનાના અંદર આપણે જમાતખાનાના અંદર આર્ટિકલ સાંભળીએ છીએ, બધું કુરાનથી લીધેલું છે. આજકાલના બચ્ચા ગુજરાતી સમજતા નથી. એ લોકો શું પાડશે? ભાઈ મુસલમાન છે તો કઈ ચોપડી અમારી? પેલી ચોપડી કુરાન. તો જ્યારે આપણે બચ્ચાઓને બેઠા હોય સમજાવતા હોય કે જો બેટા મૌલા બાપા આમ કહે છે, મને તને દેખાણું કે કુરાનના અંદર ક્યાં ખુદાએ કીધેલું છે. કેમ કે આપણે મુસલમાન છીએ. તમે હકીકતના રસ્તા ઉપર ચાલો તો જેવી રીતે ખુદા કુરાનના અંદર ફરમાવે છે કે તમને હકીકતની હું તાલીમ આપું છું, હકની તાલીમ આપું છું,
પછી બીજી જગ્યા પર એમ કહે છે કે તમે જ્યારે પેગમ્બરને માન્યા ત્યારે તમે મારી વાત માની, જ્યારે તમે ઉલિલ અમરને માન્યા ત્યારે તમે મારી વાત માની. તો હવે કડીથી કડી મલાવીને આપણે આપણા બચ્ચાઓને એવી સમજણ આપી શકીએ કે કુરાન પણ આપણી જ ચોપડી છે, આપણે મુસલમાન છીએ, અને ફરમાન પણ આપણી જ ચોપડી છે, અને બધું એક જ તાલીમ છે. પણ શું મહેનત છે, ઇશ્યુ શું છે, બધાને મહેનત લેવી પડશે, ચોપડી ઉપાડવી પડશે, હાઇલાઇટ કરવું પડશે, લખવું પડશે. તો અહીંયા આપણે આ એક લીટીના અંદર આપણે 4-5 કુરાનની વર્સિસ જોઈ, અને આપણે ચારો પગથિયાને બરાબર કુરાનના અંદરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા, બરાબર કુરાનથી આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા. તો મને ખુશી હશે કે જે લોકો નોટ લખે છે એ લોકો ચેટમાં લખે કે આપણે કઈ કુરાનની વર્સિસ વાંચી, અને તમે એમ કહી શકો છો કે કઈ કુરાનના વર્સના અંદર કયો શબ્દ આપણે સમજ્યો હતો, કરી શકો છો. તો બહુ ખુશી થશે, કેમ કે ખબર પડશે કે બધા એનું બરાબર ફાયદો પાડી રહ્યા છે. તો ઇમામના શબ્દ, તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. જ્યારે આપણે હકીકતનું ઇલમ બરાબર લેશું ત્યારે આપણે સમજી શકશું. વહુવા માકુમ આઈના માકુમ તું, જે આપણે છેલ્લી ક્લાસમાં ચેપ્ટર 57 વર્સ 4 ને આપણે સ્ટડી કરેલા હતા, કે જ્યાં આપણે છીએ ખુદા હર જગ્યા ઉપર છે. તો ખુદા હંમેશા આપણા સાથે હાજર અને મોજૂદ છે. ક્યાં સ્વરૂપના અંદર? નૂરના અંદર. એનો નૂર હર જગ્યા ફેલેલું છે. સાક્ષાત એ ફિઝિકલી જે છે એની હસ્તી એ શાહ કરીમ છે. ખુદાનો નૂર જે છે એ શાહ કરીમના અંદર છે, પણ એનો નૂર તો હર જગ્યા પર ફેલાયેલું છે, અને હર જગ્યા, આપણે કોઈ એવી દુનિયામાં જગ્યા જ નથી કે આપણે છુપાઈ શકીએ. એનો નૂર આપણને હંમેશા જોવે છે અને હંમેશા આપણા સાથે છે. તો મોમીનનો કોઈ બી નેક અમલ એનાથી છુપેલું નથી, અને કોઈ કાફીરનું ખરાબ અમલ પણ છુપેલું નથી. તો આપણે એવા રસ્તા પર ચાલી રહ્યા છીએ કે આપણે સમજ આવી ગઈ કે આ 4 પગથિયા છે, શરીયત, તરીકત, હકીકત અને મારફત. અને આપણને તો ઇમામે કહી દીધું છે કે હકીકતના રસ્તા પર ચાલવાનું છે, આપણે મગજની ગોતવાનું છે. એવું નથી કે શોર્ટકટ લઈને શરીયત મૂકી દેવાની છે, તરીકત મૂકી દેવાની છે ને હકીકત ઉપર જ અમલ કરવાનું છે. નહીં, શરીયત આ જમાનાના અંદર છે, બહુ ઓછી કરી નાખી છે, આપણા પર બોજ નથી રાખ્યું, ઇમામે આપણા ઉપર બોજ નથી રાખેલું. તો જે આપણા મઝહબની શરીયત છે એ આપણે પાળવાની છે, અને પછી શરીયતના અંદર જે તરીકો છે એ પાળવાનું છે, આપણા બચ્ચાઓને શીખાડવાનું છે. પણ અહેમિયત જે દેવાની છે એ હકીકત ઉપર, કે એની માયના આપણે સમજ્યા કે ન સમજ્યા. કેમ કે માયના સમજશું તો જ આપણે મારિફતને પૂછશું. તો શું મોલા ફરમાવે છે કે રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. જે લોકો હકીકતની તાલીમ લે છે ને એ લોકો પોતે ઓટોમેટિકલી એ લોકોનું ઈમાન જે છે એ મજબૂતથી મજબૂત થતું જાય છે. કેવી રીતે? કે આપણે સમજી ગયા છીએ કે પેલો જે યકીનનો જે દરજ્જો છે ને, કે ઇમામ હાજર છે, મોજૂદ છે, એ ઇલ્મના અંદર છે, ઇલ્મુલ યકીન. તો જ્યારે આપણે ઇલ્મ લઈએ છીએ ત્યારે જ આપણા અંદર આ ભલામણ આવે છે, આ યકીન આવે છે, કોઈ શક ખતમ થઈ જાય છે. જો કોઈ શક, કોઈ ચીજ અંધેરું રહેતો જ નથી કે મારો મોલા મારે સાથે છે. રાત અને દિવસ નેક થઈને ચાલો, અને ખુદાને જોવો તો ખુદા તમારી હાથે કોઈ દિવસ નરસું કામ નહીં કરાવે. અહીંયા કીવર્ડ શું છે કે ખુદાને જોવો. ખુદાને જોવે તો કેવી રીતે એ ખરાબ કામ કરશે? મતલબ શું? ઇમામની ઉમ્મીદ શું છે કે તમે હકીકતના રસ્તા પર ચાલો અને મારિફતમાં પૂગી જાઓ, એના દીદાર સુધી પૂગી જાઓ, એને જોઈ લો. તો જ્યારે તમે મારિફતમાં હશો, જ્યારે તમે એને જોતા હશો, તો તમે ક્યારે પણ ખરાબ કામ કરશો જ નહીં, નેક જ કામ કરશો. અને જે માણસ ઇમામને હંમેશા પોતાના સાથે હાજર અને મોજૂદ સમજતો હોય, એને ઇમામ ક્યારેય ખરાબ કામ કરવા જ નહીં દેશે. કેમ કરવા નહીં દેશે? કેમ કે તો મોમીન મોલાનો ચહીતો થઈ ગયો ને. જ્યારે કોઈ મોમીન મહેનત કરીને સારા રસ્તા પર ચાલતો હોય તો એ મોલાને બહુ વહાલો થઈ જાય છે. મોલા પોતે એના હાથેથી સારા કામ કરાવે છે, એના હાથેથી નરસા કામ નથી કરાવતા. તો આપણને આવા યકીન, આવી ખુશી અને આવો કોન્ફિડન્સ ખબર છે ક્યાંથી આવે? ઇલ્મ દ્વારા. કે જેટલું જ્યારે આપણે ઇલ્મ સમજીએ છીએ, આપણે અંદર આનંદ અને આનંદ પામીએ છીએ. અને કેવી ખુશી કે આપણા હાથોને રોકી લેશે. અગર આપણે આ હકીકતને પામશું, રસ્તા પર ચાલશું, તો આપણાથી ખરાબ કામ થશે જ નહીં. કેમ કે બચાવી લેશે.
તો આપણી જ્યારે આપણે દુઆ કરીએ ને કે યા મૌલા તુમારી પુષ્ટ પનાહી કર, આમીન, જમાતે કીધું આમીન તો પુષ્ટ પનાહી કરે છે, પણ પુષ્ટ પનાહી કરવા માટે જે કન્ડિશન છે શું છે? ખુદાને જુઓ તો ખુદા તમારા હાથે કોઈ નરસા કામ કરાવશે નહીં, પણ જે ખુદાને જોતું જ નથી, જે હકીકતના રસ્તા પર ચાલતું જ નથી, એનાથી નરસા કામ થશે અને રોકાશે પણ. તો કેટલું ક્લિયર કટ આપણે હવે સમજમાં આવી ગયું. કુરાનની વર્સિસના સાથે આપણે રિલેટ કર્યું તો કેટલું ક્લિયર કટ આપણે સમજમાં આવી ગયું, કોઈ શક જ નથી. અને બહુ મજા બી આવી અને મગજની બી કાંઈ કસરત થઈ આપણી, રાઈટ, કોઈ મહેનત થઈ આપણી. તમે એવા કામ કરો કે ખુદા તમારાથી રાજી થાય. તો ક્યાં કામ કરશું તે રાજી થશે? પહેલું જ કામ છે ફરમાન બરદારી. તો શું છે એની ફરમાન બરદારી? એ કીધું આપણને કે તમે હકીકતના રસ્તા પર ચાલો, મારફતને પામો. તો એને રાજી કરવાનું છે તેની ફરમાન બરદારી તો કરવી જ પડશે. સિજદા કરવા, રૂકુમાં જાવું તે તો આસાન છે, પણ હકીકતની પેરવી ઉપર ચાલવું મુશ્કેલ છે. ફિઝિકલી કોઈ કેટલા બી સજદા કરી લે, હાલાકી સજદાનો દરજ્જો જે છે બહુ મોટો છે. સજદોનો જે દરજ્જો છે એ બહુ મોટો છે. કુરાનના અંદર એક આયત છે ચેપ્ટર 95 ના અંદર ખુદા ફરમાવે છે વસજુદ વક્તરી, કે તમે સજદો કરો મારી પાસે આવી જાઓ. કે કોઈ સજદો કરે ને એવું થયું કે મૌલાના પાસે પૂગી ગયા. આટલો મોટો દરજ્જો સજદોનો, સજદાના માટે. અને ઇમામ ફરમાવે છે કે સજદો કર્યો કે તમે રૂકુમાં ગયા તો શું નવાઈ કરી, શું મોટું કામ કર્યું તમે? હકીકતની પેરવી કરો તો કાંઈક વાત થાય. તો કેવી અજીબ ગરીબ વાત છે કે આપણે જ્યારે બચ્ચા હતા અને જ્યારે નાની ઉંમરમાં ઇલ્મ લેતા હતા, આપણે સમજવામાં આવતું દુઆ પડો, બરાબર સજદા કરો, આમ કરો, તેમ કરો. અને હવે ઇમામ જ્યારે આપણે મોટા થઈને અડલ્ટ થઈને જ્યારે કુરાન અને ફરમાનની માયના કાઢી છે ને થોડો અક્કલ ચલાવવાની કોશિશ કરીએ છીએ તો ખબર પડે છે કે આ ફિઝિકલી જે બી આપણે કરી રહ્યા છે એની કોઈ અહેમિયત નથી. એની કોઈ અહેમિયત નથી. અહેમિયત જે છે ને એ હકીકતને ઓળખવાની છે. અને એ મુશ્કેલ છે. હકીકતની ઓળખ જે છે ઇમામ ફરમાવે છે મુશ્કેલ છે. કેમ કે એના માટે તો મહેનત લેવી પડશે. હકીકત મગજના અંદર એમ જ ટકતી નથી. હકીકતને ટકાવવા માટે અક્કલના અંદર જે તાળા લાગેલા છે એને ખોલવા માટે મહેનત લેવી પડે છે. કુરાનની ચોપડી ઉપાડવી પડે છે, લખવું પડે છે, એને સમજવું પડે છે, મહેનત લેવી પડે છે. તો જ્યારે આપણે મહેનત લઈએ છીએ તો માયના જે છે ને કેમ કે રિવિઝન થાય છે ને. જો ખાલી એક કાનથી સાંભળ્યું તો એક ઇન્દ્રિય થઈ. આપણે આંખોથી જોઈ રહ્યા છીએ, જીભથી વાંચી રહ્યા છીએ તો વધારે ઇન્દ્રિયો ઇસ્તેમાલ થઈ. તો જ્યારે જેટલી ઇન્દ્રિયો આપણે વાપરીએ છીએ પછી રિવિઝન કરીએ તો એ મગજના અંદર રહેશે. પછી આપણે ક્યારેક મોકો મળ્યું કોઈ બચ્ચાને સમજાવવા માટે, કોઈ આરએસીના અંદર બતાવવા માટે, બચ્ચાઓને ભણાવવા માટે, તો આપણે કીધું ખબર છે કુરાનના અંદર બી ખુદાએ ફરમાવેલું, ફરમાનના અંદર બી ફરમાવેલું. તો બચ્ચા શું કહેશે, વાહ મારી ટીચરને તો કેટલું બધું આવડે છે. આવી વાતો શું કામ કરવાની? કે ઉત્સાહ દઈએ, કે એકબીજાને હિંમત દઈએ કે અરબીથી આપણે ડરવાનું નથી અને કુરાનની ચોપડી આપણે ઉપાડવાની છે અને એના અંદરથી આપણે મહેનત લેવાની છે. જેઓ સારા કામ કરે છે તેઓની દોસ્તી કરો તો ખુદા રાજી થાય. રાજી થવાને આપણે કીધું ફરમાન બરદારી. પછી ઇમામે આપણે બીજું બી એક વાત કરી કે તમને ઇમામને અગર રાજી કરવું છે તો તમે એ લોકો સાથે દોસ્તી કરો જે લોકો આ કામ આ રસ્તા ઉપર ચાલે છે, આ રસ્તા ઉપર મહેનત કરે છે. એવા લોકોને તમારા ફ્રેન્ડ્સ બનાવો જે લોકો હકીકતના રસ્તા ઉપર ચાલવાની મહેનત પોતે લે છે, જે લોકોની ચાહના છે કે અમે હકીકતના રસ્તા ઉપર ચાલીએ. દુનિયાના અંદર ઘણા ફ્રેન્ડ્સ મળી શકે છે, ઘણા વોટ્સઅપના અંદર ગ્રુપ હોય ને ફેસબુકના અંદર ઘણા હોય ને ઘણી બધી ચીજો. પણ અગર ઇમામની ફરમાન બરદારી કરવાની છે, ઇમામની વાત માનવાની છે તો ઇમામ ફરમાવે છે કે તમે એવા સાથે દોસ્તી કરો જે લોકો ખુદાને રાજી કરવાના ચાહતા હોય. તેવા દોસ્ત આપણે ક્યાં મળશે? ઇલ્મ મહેફિલના અંદર મળશે, જે લોકો પણ મહેનત કરે છે. મોમિનનો વેપાર છે તે પણ મોમિનની ઇબાદત છે. હવે આ કેટલી મૌલાની આટલી રહેમત, આટલી શફકત, આટલી મોહબ્બત છે કે આપણે કેવી રીતે ઇમામનું શુકર કરીએ? આપણી કાબિલિયત નથી કે એનું શુકર કરી શકીએ. જ્યારે ઇમામ જોવે છે ને, આપણે જાણે છે ઇમામ, રાઈટ, આપણી અક્કલને જોવે છે, આપણી હાલતને જોવે છે. તો કોઈ એ વિચાર કર્યો કે મૌલા આખો દિવસ તમે કામ ધંધા પર હોય તો હવે શું કેવી ઇબાદત કરી? તો ઇમામ શું ફરમાવે છે કે મોમીનો તો વેપાર પર ઇબાદત છે. અરે નોકરી પર ગયા, બિઝનેસ પર ગયા, પૈસા કમાવા, ઘરના અંદર વાપરા, એ ધંધો જે દુનિયામાં બિઝનેસ કર્યો, કામ કર્યું, એ પણ ઇબાદત છે. મૌલા આટલી આસાન છે ઇબાદત? હા, મોમીનના માટે છે આસાન.
મોમીનનો વેપાર જે છે એ પણ ઇબાદત છે. તો મોમીને તો કેટલા વારા ન્યારા થઈ ગયા. આપણે તો ઇબાદત માટે કેટલી મહેનત લેવી કે ભાઈ ઇબાદત કરવાની છે, ઇબાદત કરવાની છે. મોમીના માટે તો એનો ધંધો રોજગાર પણ ઇબાદત થઈ ગયો. તો કેટલી આસાની કરેલી છે. ઇમામની રહેમત કેટલી છે આપણા ઉપર. પછી મોલા ફરમાવે છે મોમીન રાતના વડે સૂવે છે ત્યારે વિચાર કરે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. આપણે જ્યારે આ ફરમાન અને કુરાનની વર્સિસ વાંચી તો આપણે મગજના અંદર બરાબર વિચાર લીધા, સમજણ લીધી ને દિલમાં ડિસાઈડ કર્યું હવે તો આપણે આવી રીતે સ્ટડી કરવાની છે, આપણે અમાલની પાકીઝગી કરવાની છે, ઇમામને રાજી રાખવાનું છે, ઇમામ સાથે તોબો કરીને એવા ખ્યાલ કરીને આપણે સૂતા કે સવારના ઉઠશું, ઇબાદતમાં બેસશું અને દુઆ પડશું, જમાતખાને જાશું, એવા સારા સારા વિચાર કર્યા. આખી રાત જે સૂતા બધાને જે આરામ દીધું એ બી આપણા ફેરેશતા લખી લીધું કે આ તો મોમીન છે ભાઈ, એને તો સૂવું બી ઇબાદત છે. અરે મોમીનનો ધંધો ઇબાદત છે, મોમીનને સૂવું પણ ઇબાદત છે. મોમીનને તો કેટલા ફાયદા છે. મોમીન આવા સારા ખ્યાલ કરીને સૂવે તેનું સૂવું પણ ઇબાદતમાં લખાય છે. મોમીનના માટે ઇબાદત કમાવી બહુ આસાન છે. આ ઇમામની મહબ્બત નથી તો શું છે? એ કેટલું આસાન કરી દીધું છે કે મોમીન છો તમે, તમારા માટે બહુ આસાન કરીને તમને આ ચીજની સમજ આપવામાં આવે છે કે તમારા માટે ઇબાદત લૂંટાવી રહ્યા છે. જે નાદાન ગાફિલ હશે તેનું સૂવું પણ ગુનામાં લખાશે. હવે એ જ માણસ એવો જ માણસ છે, એવું જ રાત છે, એ જ પલંગ છે અને કોઈ માણસ ખરાબ વિચાર કરતો હોય, ઇમામના વિચાર, દુઆ બંદગીને વિચાર ન કરતો હોય, સારા શબ્દ ન હોય, મોઢા પર જીભ ઉપર zikr ના હોય અને ખ્યાલ એવા ખરાબ હોય, દુનિયાના હાઈ હોય ના, અને પછી એમાં સૂઈ જાય તો આખું સૂવું ગુનામાં. એક તરફ મોમીન સૂઈને કમાવે છે, બીજું તો એનો ગુનાહ થાય છે, નુકસાન થાય છે. તો આ કેવું એનું હિસાબ કિતાબ છે, કેવી અજીબ ગરીબ હિસાબ કિતાબ છે. મોમીનના માટે તો ખૂબ કમાઈ છે. જે નાદાન ગાફિલ હશે તેનું સૂવું પણ ગુનામાં લખાશે. એવો ગાફિલ સૂતી વખતે વિચાર કરશે કે રૂપિયા એકઠા કરું, औरत બુઢી છે તેને કાઢી મૂકી બીજી જવાન પણ, મોટી હવેલીઓ બંધાવું, ગામમાં ઇજ્જત વધારો, ગામમાં મોટો માણસ ગણાવ અને સર્વે લોકો મારી સલાહ લેવા. શું આને શું કહેવાય? હું પડું, અહંકાર કે હું મોટો થાઉં, હું મોટો. પોતાની મનમાની, પોતાની નફ્સની ગુલામી. અને ઇમામે અહીંયા મિસાલ આપી કે બાઈ મોટી થઈ ગઈ અને મૂકીને નવી બાઈ કરું, માણસો માટે મોટો ગણાવ, મોટો બનું અને માણસો મારી સલાહ કરે. તો એ બધું આ હું પણ છે, બધું હું રાઈટ. તો આવા માણસો જે લોકોના વિચાર દુનિયાના હોય, નફ્સને ખુશ કરવાના હોય, એ લોકોની કોઈ ઇબાદત બંદગી કબૂલ નથી થતી. એ લોકોનું સૂવું ગુનાહ, ખાવું ગુનાહ, ધંધો ગુનાહ, બધું ગુનાહ છે. કેમ કે વિચાર જ ખરાબ છે. ક્યાં અટકેલા છે? શરીયતમાં હશે, તરીકતમાં પણ હશે, હકીકતને ક્યારે ન સમજે. તો જે કી હતું એ જે લોકો હકીકતને સમજશે ને એ લોકો જ આમાં ધ્યાન દેશે, આમાં મગજ નાખશે. અને હકીકતને જ્યારે સમજશે ત્યારે લોકો સારા વિચાર કરશે, સારા અમલ કરશે, તો એ લોકોને આ ચીજની સમજ પડશે. આવી રીતે બીજા પણ અનેક ખ્યાલ કરે છે, એવી રીતે ખ્યાલ કરીને સૂવે છે, તેનું સૂવું પણ ગુનામાં લખાય છે. તો ખોટા ખ્યાલ, દુનિયાના ખ્યાલ જ્યારે માણસ કરતો હોય, માણસ હોય કે બાઈ હોય, કોઈ બી છે, ખોટા ખ્યાલ કરે છે તો એ લોકો પોતાની જિંદગીને ઝાયા કરે છે, નુકસાનમાં કરે છે. હવે જુઓ કે સારા અને નરસા વચ્ચે શું ફરક છે. તમે એવી રીતે સૂવો કે તમારું સૂવું પણ બંદગીના હિસાબમાં લખાય. તો કેટલું આસાન ઇમામે આપણા માટે કરી લીધું. તો અહીંયાથી મારા ખાતે આપણે રોકીએ, કેમ કે હજી માશાલ્લાહ ફરમાન બાકી છે. દુઆ પડો તેમાં દિલ લગાડો તો સારું, પણ દુઆ પડવા બેસો અને દિલમાં કૂડા ખ્યાલ રાખો તો શું ફાયદો થાય? તો કોઈ પણ આપણે ચીજ કરીએ છીએ એમાં આપણું દિલ નથી, આપણું ધ્યાન નથી, તો એમાં નુકસાન થાય છે. ધ્યાન કેવી રીતે લાગે? આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આપણે ઘણી વખત એના ઉપર વાત કરેલી કે જ્યારે વધારે ને વધારે ઇન્દ્રિયો આપણે એના અંદર નાખશું તેમાં વધારે ને વધારે ધ્યાન લાગે છે. અને જે મહેનત કરે ને, પોતે દુઆ પડે, પોતે કાનથી સાંભળે, એમાં વધારે ધ્યાન લાગે.
કે કોઈ બીજું વાંચતું એના પાછળ આપણે વાંચતા હોય તો શાયદ ધ્યાન ભટકી જાય. પણ જે લોકો આખા દિવસ સારા વિચાર કરે છે, નફ્સને મારવાની કોશિશ કરે છે, પોતે મહેનત કરે છે હકીકતના રસ્તા પર ચાલવાની, તો ઇમામે શું ફરમાવ્યું કે અમે એના હાથથી નરસાકામ થવા નથી દેતા. તો આપણી શું ચાહના હોવી જોઈએ કે આપણે હકીકતની પેરવી કરવાની છે. જેટલી વધારે આપણે હકીકતની પેરવી કરશું તો વધારે ને વધારે ઇમામની દોરવેણી, ઇમામની હિંમત, ઇમામના તરફથી આપણને હિંમત અને એવી તાકાત આવશે કે આપણે કોઈ ગલત કામ નહીં કરશું. તો મને ઉમ્મીદ છે કે તમને આ ચીજની સમજ પડી હશે અને ઇન્શાલ્લાહ આપણે પાછું અહીંયાથી જ શરૂ કરશું પેજ 147 થી. તો આપણે અહીંયા રોકીએ. જી. Ameen, Ameen, Subhanallah, Subhanallah. Oh my God, so many gems in today's session as usual. So illuminating. Friends, chat is open for your comments, your questions, your reflections. Please do share. It is so wonderful and valuable. For your every thought and your every reflection is really welcome. And please raise your hands or unmute if you would like to share out loud. That would be lovely also. Niamat Saba, while we're waiting for friends to come forward, you know, it was astonishing how in that one sentence of Farman, Tame Hakikat na rasta upar chalo, 5 Quranic ayats we dove into. And, you know, it was so rich to do that. I just love how now you are linking Farman and Quran for us so explicitly and beautifully. Honestly, Nachi sits in Jamaat Khana and tears come to my eyes that I can understand something, you know, when the readouts are there, or even in the Ziyarat Himayat, or all these, even in our dua, you know, where we, like just today, you also illuminated us further about ayats in the dua, surahs in the dua. Very beautiful. Okay, here we already have a question. Ya Ali Madad, please explain the difference, especially between Shariat and Tariqat, so that we may get the complete clarity and understanding the thin line between both the stages of Shariat and Hakikat. Hakikat is quite understandable, but the above 2 stages are difficult to grasp. તો ઘણા તરીકાથી આપણે શરીયત અને તરીકતને સમજી શકીએ છીએ. શરીયતને આપણે એમ બી સમજીએ કે એક રસ્તો છે, ઠીક છે. શરીયત જે છે રસ્તો છે અને તરીકત જે છે એના પર આપણે ચાલવાનું છે, ઠીક છે ને. અને હકીકત છે એ રસ્તા ઉપર લાઈટ છે, કેમ કે વગર અંધેરામાં ચાલશું તો રસ્તાથી ઉતરી જશો, ખબર નહીં પડશે, ઠીક છે ને. આ એક સમજણ છે કે શરીયતને આપણે સમજવાનું કે એક રસ્તો છે, તરીકત આપણે એના પર ચાલીએ છીએ, પણ હકીકત જે છે ને એ રોશની આપે છે, આપણે બતાવે છે કે આપણે સીધા સચ્ચા સહી ચાલી રહ્યા છીએ કે નહીં, ઠીક છે ને. શરીયત જેવી રીતે આપણે વાત કરેલી કે આપણા જે હુકુમ છે આપણા મઝહબમાં, હુકુમ શું છે, આપણે શું શું કરવાનું છે, દસોન દેવાની છે, આપણે ચાંદ્રતની મજલિસ અટેન્ડ કરવાની છે, આપણે 3 વખત દુઆ પડવાની છે. બેતુલ ખ્યાલ વોલન્ટરી છે, તો બેતુલ ખ્યાલ એમાં નથી આવતું, એ જે લોકો વધારાની ઇબાદત કરવા ચાહે છે એ લોકોના માટે છે, રાઈટ. તો જ્યારે આપણે આપણા મઝહબની શરીયતને જોઈએ છીએ તો 3 વખતની દુઆ, મિસાલના તौर પર. તરીકત કેવી રીતે દુઆ પડવાની છે, શું તરીકો છે, સજદામાં જવું છે, હાથ ઉપાડવો છે, એનો એક્શન શું છે, તરીકો શું છે, આ બી એક સમજણ છે, ઠીક છે ને. પછી હકીકત શું થઈ, એના માયના, તાવીલી મિનિંગ શું છે, એના ઇનર ડીપર મિનિંગ, બાતની માયના શું છે, એ હકીકત થઈ. શરીયત આપણે કહી શકીએ કે આસમાન છે, આસમાનના અંદર સિતારા, સૂરજ બધું છે, આસમાન છે, શરીયત છે, આખું ખુલેલું છે. તરીકત એવું થયું કે આપણે કહીએ સિતારાની રોશની, સન જે છે એ હકીકતની માયના ઉપર છે. તો કહેવાનો મકસદ એ છે કે ઘણા તરીકાથી આપણે એને સમજાવી શકીએ છીએ, ઘણા તરીકાથી. તો તમે ક્યાં અટકેલા છો ને એનું ક્વેશ્ચન ક્લિયરલી કરો તો મને સમજ પડે કે તમે શું ક્વેશ્ચન કરી રહ્યા છો.
સિમ્પલી શરીયત હુકુમ છે, જેમાં આપણને હુકુમનું પાલન કરવાનું છે, અને હુકુમનું પાલન કેવી રીતે કરવાનું છે એ તરીકા છે, એની માયના શું છે, એનો બાતની મિનિંગ શું છે, એ હકીકત છે. અને હકીકતના દ્વારા જ્યારે આપણે પોતાના અંદર એની મારિફત પામીએ છીએ, કેમ કે મારિફત જે છે ને એ દેખાતી નથી, એ અંદર હોય છે આપણા પોતાના પર્સનલ વર્લ્ડ આલમે શખ્સીના અંદર. જ્યારે આપણે મારફતને પામીએ છીએ તો એને આપણે કહીએ કે એ મારિફત છે, એ હકીકતના બાદ આવે છે. તો તમારું ક્વેશ્ચન તમે વધારે એને એલાબોરેટ કરો તો સમજ પડે કે શું તમે ક્યાં અટકેલા છો. અગર જવાબ મળી ગયો છે તો શુક્ર મોલા. Shukran Mullah, such a clear answer, Niamat Sahiba. And you're welcome to ask further for further clarification. The next question is, and the verse, which is 47/6 that was shared today, and admit them to paradise, which he has made known to them. How can we understand the deep meaning of the second sentence of the above verse, which he has made known to them? My question is how Allah has made us know about paradise. Please explain, as it seems very inspiring and thought-provoking. Definitely. તમે બિલકુલ સહી કહી રહ્યા છો કે આ કેટલી બહુ જ સારી વાત છે કે ખુદાએ આ ચીજની સમજ આપેલી છે, જન્નતની ઓળખાણ આપેલી છે. કેવી રીતે કે જ્યારે આપણે મિસાલ લઈએ, આપણા પીરોની મિસાલ લઈએ, કે જેમ પીર સદરદીન છે, પીર નાસિર ખુસરો છે, આપણા પીરો જ્યારે એ લોકો પોતાની ઇબાદત પોતાના ઇલ્મના દ્વારા જ્યારે ઇમામના દીદાર પોતાના આલમે શખ્સીના અંદર કરેલા, ઇમામના બાતની સ્વરૂપ એના નૂરને જોયેલા, એને ઓળખેલા, ફનાફિલ ઇમામ હતા એ લોકો. આપણા પીરા એક હતા ઇમામના સાથે. એ લોકોને જ્યારે આખિરતના અંદર જન્નતમાં લઈ જવામાં આવશે તો જન્નતમાં એને એક મુલાકાત કેને સાથે થશે? ઇમામના સાથે થશે. તો કેવી અજીબ વાત થઈ કે આ તો એવી જન્નત છે જેની ઓળખાણ એ લોકોને પહેલેથી જ હતી. આ એક કી મીનિંગ છે, કી અન્ડરસ્ટેન્ડિંગ છે. જ્યારે આપણે ઇલ્મથી, યાદ રાખજો કે ઓળખ છે ને શરીયતના અંદર પણ દરજા છે, હકીકત તરીકતના અંદર પણ દરજા છે, અને હકીકતના અંદર પણ દરજા છે. તો જ્યારે આપણે જેટલું ઇલ્મ હાસિલ કરેલું હશે એટલું જ આપણે એની ઓળખ રાખતા હશું. કેમ કે આપણે સમજ્યું કે ઇલ્મુલ યકીનના બાદ જે સ્ટેજ છે એ એનુલ યકીનનું છે. તો જ્યારે કોઈ મોમિને સાલિક પોતાના ઝિક્ર ઇબાદત ઇલ્મ અને ગિરિયાવઝારી સાથે જ્યારે આગળ અને આગળ વધે છે તો એના બાતિનના અંદર જ્યારે ઇમામ એને દીદાર આપે છે, એનું યકીન કે આંખોથી જોઈને મને યકીન આવ્યું. કઈ આંખોથી? આ આંખોથી નહીં, બાતિનની આંખોથી. તો જ્યારે બાતિનની આંખોથી એ ઓળખીને દીદાર જ્યારે પોતે પામેલું, રાઈટ, દીદાર એને મળેલું, તો પછી તો એ પેરેડાઇઝ હમણાં અહીંયા દેખાડો કે માં દેખાડો, એ તો એને ઓળખેલી હતી, એ તો એ જાણતા જ હતા, એના માટે તો કોઈ નવી વાત નહોતી. તો તમે સમજી શકો છો કે ખુદા ચાહે છે કે આપણે એ દીદારને પૂગે. ઇમામ આપણને દુઆશીસ આપે છે કે હું ચાહું છું કે તમે એ રોશનીને તમારી જિંદગીના અંદર કમ એક વખત તો જોવો જ નહીં જોવો. તો શું ઇમામની દુઆશીસ હોય અને આપણે એ લાઈકને નહીં જોશું? નહીં જોઈ શકતા? આપણામાં કાબિલિયત નથી? એ આપણા માટે દુઆ કરેલી. જ્યારે ઇમામ કોઈ દુઆ આપણને આપે તો એ આનંદ ફાનંદ કુન ફયકુન ના હિસાબે પૂરી થઈ જાય છે. પણ આપણે શું ફરમાનના અંદર કન્ડિશન વાંચેલી કે આપણે જ્યારે ખુદાને જોશું, નેક અમલ કરશું, ત્યારે જ આપણે હકીકતને પામી શકશું. તો મકસદ શું થઈ જાય છે કે આપણે આપણું જે કામ છે એ કરવાનું છે કે આપણે એ ચીજને ભૂગી શકીએ, એ ચીજને સમજી શકીએ. તો મને ઉમ્મીદ છે કે તમે આ વાતને સમજી ગયા હશો. Subhanallah, subhanallah. This ફરમાન મોલા બાપા અમને એટલો બધો ચાહે છે, એટલો બધો ચાહે છે કે એને ખપે છે કે એના બચ્ચા એની બાજુમાં આવે અને એ બધા ફરમાનમાં તમો જેમ માણસ કપડા જેમ તેમ પહેર્યો હોય તો બદ અમાલ, તો તેવી રીતે તમો તમારા
આ રૂ જે તમારો બચ્ચો છે એને બદ અમાલ નહીં કરાવો. પછી તમે હકીકતના રસ્તા ઉપર ચાલો. કે કેટલો બધો એમાં કેટલો બધો ફાઇન રીતે સમજાવે છે કે શું હકીકતના પેઢી ઉપર તમને ચાલવાનું છે. મોમનનો વેપાર છે, તે મોમનને ઈબાદત છે. એ સમજાવે છે અમને કે આવી જાતનો વેપાર તમે કરો, તમારા નફ્સને તમે સુધારો તો તમે મારી પાસે આવી શકો. પછી તમે રાતના સુવો ત્યારે એવા સારા અમાલ વિચાર કરીને જો તો તમારી આખી રાત ઇબાદતમાં થશે. એ એટલી રીતે નાના બચ્ચા માફક અમને સહેલું સહેલું કરે છે કે આ તમે ખાલી મહેનત કરો અને મારા ઉપર પ્યાર કરો તો આ બધું સહેલું છે. જરાક મહેનત આપવાની છે તો હું તમને આટલો બધો ફાયદો આપવાનું છું. એ કયો દુનિયાનો મા બાપ છે ને એ બી આ મા બાપ નથી આપતો. જો એ બચ્ચો સારો હોય છે એને વધારે મળે છે, પણ સારો નથી કરતો એને નથી મળતો. પણ મોલા બાપાને તો જો સેલ્ફલેસલી કે એક એનો બચ્ચો કેવી રીતે ઈ અસલમાં વાસળ થાય, ઈ ગોથા ન ખાય દુનિયામાં. કેટલો ફાઇન રીતે મને મોલા બાપા કહે છે બધું. આ ફરમાન તો બહુ જ ફાઇન એક છે બધા સમજાવે છે કે તમારા વિચાર કેવા જોઈએ. માય ગોડ, ખોટા ખ્યાલ ન કરવાનું, સારા વિચાર, સારા અમાલ, નેક ખ્યાલ કરવાનું. ઓ માય ગોડ, ઇટ ઇઝ વેરી ઇઝી. પણ જરાક આ પાછો વાંચી અને અમને જો એને અમે વી ટ્રાય ટુ ડુ ધેટ તો આજે અમે રિયલી મોલા બાપાને રાજી કરશું. Amen. Really wants us to go True. be with him, you know. Yeah. અને પછી કે છે કે તમે મને પછી ઈ બી કહેતા હતા કે પીર સદુદ્દીન તો તમારા જેવો માણસ હતો, ઈ થઈ શક્યો છે. ઈ જ્યારે એકલો જતો હતો તો ઈ સમજતો હતો કે ખુદા મારી સાથે છે, તો તમે બી મને હાજર ને મોજૂદ સમજો તો તમારાથી પછી પાછા કોઈ ખરાબ કામ નહીં થાય. એટલે સુધી સમજાવે છે નાના બચ્ચા માફક. તો હવે ઇટ ઇઝ ઓનલી અસ, અમને મહેનત જ કરવાની છે. આ બહુ જ ફાઇન રીતે મોલા બાપા સમજાવે છે. Shukr Mola, this was really a gem today. Shukr Mola. Shukr Mola. Beautiful reflection. Thank you. Yes, indeed. Subhanallah, subhanallah. And we have, the same friend saying, who asked the question about the clarification between Shariat and Tariqat, is saying, I want to know through some general examples of our Shariati practices, of our tariqa rituals, such as dua, attendance of Jamaat Khana, etc., and the understanding of its tariqat of the above examples of rituals precisely. I'm not sure if that's clear, but if we need further clarification, perhaps we could ask for it. Let me try. I'm not જી. sure, but we'll try. So, અગર આપણે શરીયતના શબ્દમાં અટકેલા છીએ ને તો શરીયત આપણે ખબર છે ને પેગમ્બરે આપેલી. એકચ્યુઅલી શરીયત ક્યાંથી શરૂ થાય છે? શરીયત આપણે પેગમ્બરને આપેલી અને પેગમ્બરે આપણે કીધેલું કે આપણે ખુદાને યાદ કરવાનું છે. અને પેગમ્બરે પોતાના ટાઈમ ઉપર મુસ્લિમને 5 વખત દુઆ પઢવાનું, નમાઝ પઢવાનું કીધેલું, રાઈટ? તો શરીયત એ થઈ કે ખુદાને યાદ કરવું છે, નમાઝ પઢવાની છે, દુઆ પઢવાની છે. તને ખબર છે ને કે નમાઝ જે છે એ પર્શિયન વર્ડ છે, સલાત અરેબિક છે અને દુઆ પણ મારા ખ્યાલથી પર્શિયન વર્ડ છે. તો પેગમ્બરના ટાઈમ ઉપર આપણને 5 વખત નમાઝ પઢવાની હતી. પણ જ્યારે આપણા ઇમામોએ એ 5માંથી 3 કરી નાખી અને એ બી કુરાનના રેફરન્સથી છે કે 3 વખત કેમ આપણે દુઆ પઢીએ છીએ. મકસદ એ છે કે આપણે ખુદાને ફોર્મલી ઇન કોંગ્રીગેશન આપણે યાદ કરવાનું છે. એ એક શરીયત છે જે આપણા પર લાગુ છે કે ખુદાને આપણે યાદ કરવાનું છે. એ શરીયતને આપણે આજે દુઆથી સમજીએ છીએ કે આ શરીયત છે કે આપણે આ શરીયત પાળવાની છે. તો દુઆ એઝ પર સે એ પોતે શરીયત નથી, કેમ કે દુઆ તો આપણા હકીકતના મઝહબની કુરાનના વર્સિસથી ને ઇમામની હુકુમથી જે દુઆ છે એ તો પૂરી હકીકત ને હકીકત છે. પણ જે એક્ટ ઓફ રિમેમ્બરન્સ ઇન કોંગ્રીગેશન જે છે ને એ એક શરીયત છે જે આપણા પેગમ્બરે આપણે કીધેલી કે આપણે એક યાદગીરી કરવાની છે કોંગ્રીગેશનના. તો એટલે આપણે મિસાલ આપી છે કે આ દુઆ જે છે એક શરીયત છે, એક મિસાલ છે. તો હંમેશા ઘણી વખત એમ થાય છે કે માણસો મિસાલને પકડીને બેસી જાય છે અને એની અંદર જે હકીકત હોય છે
જે એસન્સ હોય છે એને મૂકી દે છે અને એમાં પછી કન્ફ્યુઝન પેદા થાય છે. તો અગર તમે આવી રીતે જ્યારે ક્વેશ્ચન કરો છો તો મને એવું લાગે છે કે તમે એમ સમજી રહ્યા છો કે દુઆ જે છે એઝ પર સે શરીયત નથી, પણ જે એક્ટ છે કે આપણે ખુદાને યાદ કરવાનું છે એ એક શરીયત છે આપણા દીનની. કયા દીનની? દીન ઇસ્લામની. ઠીક છે ને? ઝકાત, દસોંદ આપણે આપવાની છે. તો દસોંદ દેવાનો હુકમ પેગમ્બરે આપણે કરેલું. આપણે આજે કેવી રીતે આપીએ છીએ? કેમ કે ઇમામે હુકમ કરેલું કે આપણે 12.5% 100 રૂપિયા પર આપણે આપવાના છે, તો આપણે આપીએ છીએ. પણ ઇમામનો હુકમ હોય તો વધારે બી આપવાનું હોય, અને કોઈ જમાત આપતી બી હોય. તો કહેવાનો મકસદ એ છે કે તરીકા ફરક થઈ શકે છે. દસોની મિસાલ હે, કોઈ કેટલું આપતું હોય, કોઈ કેટલું આપતું હોય. એક ટાઈમ પર આપણે ફરમાનમાં વાંચીએ છીએ કે માણસો ઘણા આપતા હતા, બધું સરપંચ થઈ જતા હતા. એ લોકોને એવી મુરાદ હતી 75% આપી દેતા હતા આવા જમાતના મેમ્બર્સ. ઠીક છે ને? તો કહેવાનો મકસદ એ છે કે એક્ટ જે શરીયત છે એ છે ઝકાત આપવાની. આપણી કમાઈને પાક કરવાના માટે એને આપવાનું છે. તો એ આપવાનું જે એક્ટ છે એ આપણે દસોન કહીએ છીએ. ઠીક છે ને? તો એ એક્ટ જે છે એ શરીયત છે, પણ દસોન જે છે એ ઇમામનો હક છે, પ્યોર છે. પણ દસોને જે માયના થાય છે કે આપણે ખાલી રૂપિયાની પૈસાની દસોન નથી આપવાની. કેમ કે અગર કોઈ રિટાયર્ડ થયેલું હોય તો કમાવતું નથી, તો શું દસોન નહીં રાખશે? જીવત તો છે, શું દસોન નહીં રાખશે? તો આપણે દસોને હજી સમજ્યા નથી. કેમ કે દસોન ખાલી રૂપિયાની પૈસાની નથી. દસોન તો આપણા બદનની પણ છે, આપણી અક્કલની પણ છે, આપણી રૂહની પણ છે. જેવી આપણી જિંદગી છે એની પણ દસોન છે. તો દસોન આપણે જ્યારે સમજવા બેસીએ છીએ તો એ પૂરું હકીકતથી ભરપૂર છે. તો મને એવું લાગે છે તમારા ક્વેશ્ચનથી કે તમે એવું લાગે છે મિસાલમાં ફસાઈ ગયા છો. એનો મકસદ જે છે, એની જે સમજ એ છે કે અમુક આપણે ચીજો પેગમ્બરે કીધેલી છે કરવાની, આપણે આજ બી કરીએ છીએ. પણ આપણે જે હુકુમ છે, હુકુમ એ છે કે આપણે હકીકતને સમજીને એને પાળવાનું છે. સુપરફિશિયલી ઉપરથી ચીજોને એક્શન નથી કરવાના, આપણે એની માયના સમજીને કરવાના છે. તો આઈ હોપ કે આ હેલ્પ કરે તમને. નહીં તો તમે ક્વેશ્ચન કરી શકો છો. જી. Thank you, Niyamat Saba, for that clarification. Friends, is there anyone else who would like to come forward with reflections, questions, thoughts? Again, in the few minutes we have remaining, Niyamat Saba, if I can just build my question on what Yasmin Shamji Saba so beautifully articulated, that, Imam is truly holding our hands and really showing us like children, exactly step by step what to do. When we go back and connect all the Faramin that you have covered, and we look at Quran, and we see the ilm in the kalams and the ginans, it's all there, and yet we fall short, and we fall short, and we fall short, and his mercy is endless, and his mercy is endless. And so in thinking of where I, Nachiz, is particularly falling short, it feels that as much as we try to be Farman Badari, there's a deeper level. As much as we think that we are doing our pulse check, there is still more that is like going back into ghaflat, going back into forgetfulness, that I think I know, and I don't know. Until I am doing it, I don't know. I've heard it maybe 100 times, and because of the familiarity of hearing it, I think I know, but I don't know anything. Only if I am doing it, living it, then I know. And so it's sometimes puzzling and mysterious to find where is there no taqwa, where is there no Farman Badari, where is the guna, which thoughts are the thoughts that should not be there, that are so automatic. Where am I lacking in ilm? Even then, Imam is so ultimately merciful that we just ask him and he guides and he shows us the way if we take a moment and reflect. This is where, when you have said so many times that don't just read and don't just listen, but reflect. Only, I'm so sorry, I'm such a slow learner that only now I am understanding a little bit more that
deep, deep fundamental importance of reflection. But still, can you tell us, please, that, what is it that makes it easy? I remember in the Saturday for Iman class, you were saying love for Imam. If you have love for Imam that consumes your whole being, the path is easy. And then Farman Bardai, obedience, all of that, because he is the center of our existence. And what is the path that keeps us in remembrance and out of forgetfulness? Can you remind us again? I know you have so many times, but one more time for this nut cheese. તો જેવી રીતે શૈલાબેન સવાલ કર્યું છે તો હું એમ કહું કે યકીન કરો કે ન કરો કે જ્યારે આપણે ઝિકરના સાથે ઇલ્મના રસ્તા પર ચાલીએ છીએ ને અને ઇલ્મ હાસિલ કરીએ છીએ, ઇલ્મના અંદર એવી તાકાત છે કે આપણા આખા બદનને આપણે છે ને એક માણસ હોય ને, માથું આપણું મગજ ઉપર સૌથી પહેલા બ્રેન ઉપર છે ને, જેવા થોટ્સ હોય છે ને એવી રીતે આખી બોડી કામ કરે છે, એવી રીતે આખી બોડી ચાલે છે, રાઈટ? રૂલર જે કિંગ છે ને એ અહીંયા છે એકચ્યુઅલી આપણા મગજના અંદર છે. જેવી થોટ્સ હશે એવા એક્શન્સ હશે, સારા થોટ્સ હશે સારા એક્શન હશે. થોટ્સને સારા કરવા માટે એકચ્યુઅલી ઝિકર નથી કામ આવતું, ઇલ્મ કામ આવે છે. ઝિકર છે ને આપણા દિલને નરમ રાખે છે, ઝિકરને યાદગીરીને આપણે દિલને સારું રાખે છે અને આપણે એના સાથે યાદીમાં રહીએ છીએ અને દિલમાં એક હિંમત આવે છે. પણ જે કંટ્રોલ, જે પાવર હાઉસ છે ને એ અહીંયા છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇલ્મથી પોતાની અક્કલને શાર્પ કરવાનું છે અને ઇલ્મના ઉપર આપણે જુગાલી કરવાની છે. જેવી રીતે પીર નાસિર ખુસરોએ આપણે સમજણ આપી કે ગાય હોય છે ને એ જ્યારે ખાય છે ને તો એ શું કરે છે, અડધું પડધું ચાવે છે અને પોતાના પેટમાં જમા કરી દે છે અને આખો દિવસ એ છે ને પાછું રિપીટ એને પાછું લાવે છે મોઢામાં ને ચાવતી રહે છે, ચાવતી રહે છે, ચાવતી રહે છે, ચાવતી રહે છે. પીર નાસિર ખુસરો આ મિસાલ દે છે કે જ્યારે એક મોમિને સાલિક હોય છે, કોઈ ઇલ્મની વાત એ સાંભળે છે, પછી પોતાના મગજના અંદર એ રિપીટ કરતો રહે છે ને વિચાર કરતો રહે છે. જેવી રીતે ઇમામે આપણે ફરમાવેલું ને કે તમે 2 કલાક ખ્યાલ કરો. ખ્યાલ થઈ નથી શકતો, ખ્યાલ થઈ નથી શકતો જ્યાં સુધી આપણે ઇલ્મને વાંચવાની અને એના ઉપર ગૌર કરવાની આદત ન કરીએ. કાલે જ એક બેનથી વાત થતી હતી અને મને એટલી ખુશી થતી હતી કે એના ગૌર કરવાથી એની અક્કલ કેવી ખુલી ગઈ છે કે એને રાહ સમજમાં આવવા માંડ્યા છે, એની વાતથી એને ચીજો સમજમાં આવવા માંડી છે. કેમ કે જ્યારે આપણે ક્લાસીસના અંદર એક્સપ્લેન કરતા હોય છે ને આપણે ઘણી મિસાલો જ બોલતા હોય છે. મિસાલ કેમ કે જ્યારે આપણે બાતની ઇલ્મની વાત કરીએ છીએ અને આ બધી ખ્યાલની દુનિયાની વાત કરીએ છીએ તો મિસાલો જ છે ને. હકીકત જે છે આપણા પોતાના અંદર છે, આપણી આત્માના અંદર. જેમ આપણે કહીએ ને કે આત્મારામ તમે બડા જ્ઞાની, પર્સનલ વર્લ્ડના અંદર જાશું તો ખબર પડશે. પણ પર્સનલ વર્લ્ડના અંદર જવા માટે જે રસ્તો છે એકચ્યુઅલી પહેલે ઇલ્મ છે. તો જ્યારે વધારે ને વધારે આપણે ઇલ્મ ઉપર કામ કરીએ છીએ અને એના સાથે ઝિકર અને ગિરિયાઝારી હોય છે ને તો ઇલ્મ હકીકતના અંદર સારા સારા ફળ ઉત્પન્ન થાય છે. જેવી રીતે ઇમામે ફરમાવેલું ને, તો હકીકતના અંદર આ માજીઝો હું એ બેનના અંદર જોયો અને આ થાય છે, આ માજીઝો થાય છે કે જ્યારે ઇલ્મ ઉપર કોઈ વધારે ને વધારે ધ્યાન કરે છે ઝિકરના સાથે અને પોતાને સાચું, ને જેવી રીતે કીધું આઈએ શેલા બેને કે તકવાના અંદર આપણે વધતા જઈએ, કોશિશ કરતા જઈએ. જ્યારે આપણે કોશિશ કરીએ છીએ અને કુરબાની આપીએ છીએ, કેમ કે આપણે બહુ નફ્સ કહેતું હોય કે મને અહીંયા જવું છે, મને વાં જવું છે, પણ આપણે કુરબાની આપી, આપણે પોતાને સાચા રસ્તા પર ચલાવ્યો, નફ્સની ગુલામીમાં ન ગયા. જ્યારે આપણે એવી રીતે ચાલીએ છીએ ને તો એની ગેબી તાકત, તાઈદ, એની મદદ આવે છે અને પોતે જ્યારે એ વિચાર કરે ને, ખ્યાલ કરે કે આનું શું મતલબ છે, એના મગજના અંદર એક ખ્યાલ, બીજો ખ્યાલ, ત્રીજો ખ્યાલ, કેમ કે હર જગ્યાએ આપણા સાથે છે, હર જગ્યા આપણા સાથે છે. અને પછી ખ્યાલ ઉપર જે તાળા લાગેલા હોય છે એ ખુલતા જાય છે, ખુલતા જાય છે. અને જ્યારે એ તાળા ખુલે છે, કેમ કે રૂહાની તરક્કીના માટે આપણે યાદ રાખવાનું છે કે આ બધું આપણે જે કરીએ છીએ રૂહાની તરક્કી માટે કરીએ છીએ. તો રૂહાની તરક્કીનો જે બીજો પગથિયો છે ને, પેલું આપણે ઇલ્મ, જ્ઞાન, ઝિકર, આપણે આ 2 વિંગ્સ આપણે સમજી ગયા છીએ. એના બાદ જે આગળનો રસ્તો છે એ છે આલમે ખ્યાલ, કે આપણા વિચાર કરવાની આપણી જે આદત છે, આપણા ખ્યાલના રિફ્લેક્શન જે છે, વર્લ્ડ ઓફ ઇમેજિનેશન. ખ્યાલ જે છે એ સારો વર્ડ છે કે આપણે ખ્યાલ કરીએ, વિચાર કરીએ. અને પછી એના બાદ મોમિનના ખાબ રોશન થાય છે. અને નિંદરના અંદર એના કેમ કે નિંદર બી હવે તો ઇબાદત થઈ ગઈ. પછી નિંદરના અંદર એને સમજાવવામાં આવતું હોય છે.
તો આ બધા માજીઝા જે છે મમ્મીના માટે થાય છે. તો શેલાબેને જે સવાલ કરેલું એનું જે સિમ્પલ અને આસાન જે આન્સર છે એ જ છે કે આ રસ્તો છે ને કન્સિસ્ટન્સી બરાબર જ્યારે આપણે ચાલીએ છીએ ને આપણને ક્યારે કર્યું ક્યારે મૂકી દીધું ક્યારે કર્યું ક્યારે મૂકી દીધું એમાં આપણું નુકસાન થઈ જાય છે. અને ઓફકોર્સ એઝ અ મોમેન્ટ તો આપણે જેટલું કરશું ને આપણે એવું લાગશે આપણે ઓછું કરીએ છીએ, જેટલું બી કરશું આપણે ઓછું લાગશે. અને આજ તો મોમેન્ટની નિશાની છે, આ જ મોમેન્ટની નિશાની છે. તો આમાં જ્યારે આપણે એવું લાગે ને કે હું આમ નથી કર્યું તેમ નથી કર્યું, મુસ્કરાવાનું, ચલો જેટલું કર્યું શુકર કર્યું તો સહી, હા વધારે હું કરીશ. તો પોતાને નીચે નથી પાડવાનું, પોતાને ઉત્સાહ બી દેવાની છે. અને પછી એટલી ઉત્સાહ નહીં દેવાની કે ગુરુર આવે છે કે પછી સુસ્તર આવી બની ગયા, એમ બી નથી કરવાનું. આપણે પોતે પોતાને ઓળખીએ છીએ તો પોતાને સમજીને એવી રીતે જ્યારે આપણે ઇલ્મના અંદર મગજને નાખીએ છીએ, હાથથી લખીએ છીએ, આંખથી વાંચીએ છીએ, કાનથી સાંભળીએ છીએ પોતાની અવાજને અને વિચાર કરીએ છીએ. ફરમાનની ચોપડીમાં કુરાનના રેફરન્સ લખ્યા, કુરાનની ચોપડીમાં ફરમાનનો રેફરન્સ લખ્યો. જ્યારે આવી મન મહેનત લઈએ છીએ ને તો જે ફરિશ્તા હોય છે ને, ઇલ્મના ફરિશ્તા, ઝિકરના ફરિશ્તા તાળીઓ વગાડે છે, શાબાશ શાબાશ. ઇમામના પાસે એનો પેગામ જાય છે કે મોલા આ મોમેન્ટ તો બસ લાગેલું છે. તો પછી મોલા રાજી નહીં થશે? એ રાજી થાય છે ને પછી એના ઇનામ મોકલે છે. આપણે વાંચ્યું હમણાં અજર નઝીમાં. તો શું અજર નઝીમાં એકદમ જ મળી જાય છે? હર ચીજના અંદર દરજા છે. તો જ્યારે ખ્યાલ આવે, અક્કલ આવે, સમજ આવે, એનો તરફથી આ રહેમત આવેલી છે. હમણાં યાસ્મીનબેને જેવી રીતે બધી વાત કરી કે એવું ફીલ થયું પોતાના અંદરથી કે કેટલી મોહબ્બત છે ઇમામને આપણા સાથે, કેટલી એને શફકતથી આપણા માટે કેટલી ડિટેલના અંદર સમજાવે છે કે ક્યારેક આપણે ક્લાસ લેતા હોય તો એવું લાગે આપણે બચ્ચાઓની વાત બચ્ચા જેમ વાતો કરીએ છીએ, પણ ઇમામની શફકત નથી તો શું છે કે આપણે એટલા પ્યારથી સમજાવે છે, આટલા પ્યારથી. કેમ કે આપણે હકીકતના અંદર આપણો મા બાપ છે ને આપણે ચાહીએ છીએ. તો જ્યારે આપણે એને હકીકતના અંદર રાજી કરવાની ચાહના કરશું, રાખશું, તો જ આપણા અંદર બદલાવ આવશે અને આપણે જોઈ પણ શકશું. એવું નહીં થશે કે તરક્કી થઈને તમને ખબર નહીં પડશે. ઓ બરાબર ખબર પડશે. કણી જેટલું બી શક નહીં રહેશે કે તમે તરક્કી કરી રહ્યા છો, તમને પોતે ખબર પડશે. તો આ વાત ઉપર હવે આપણે રોકીએ શેલાબેન. Gee, Niamat Sahib, Mafi, Nachi's kept you for so long today. May we just close with last reflection, and it says, my trivial and humble reflection, the whole point of the lecture is to progress and move forward from one stage to the next stage, to get to know what we are doing, how we are doing, and why we are doing all the daily dini practices, to eventually get to the essence. The more we make efforts to understand our dini practices in its deeper layers of meaning, we get closer and closer to Ali's light. As it is said, the batini of Shariat is tariqat. The batin of tariqat is hakikat, and the batin of hakikat is marifat. This will be our journey of our soul from darja to darja. Shukr Mola. And there's still yet, the comments are still coming. There's still one more, but we have kept you. One comment, Shela. So this one, the only one thing I would kind of, say differently, in this it was said that our dini practices, understanding, making efforts to understand dini practice. Our dini practices are very limited actually. So how long કેટલું time આપણે લગાવશું કે dini practices સમજવા માટે? 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 6 મહિના, સમજી લીધી ને? દીની પ્રેક્ટિસ સમજી લીધી. હવે ઇલ્મના અંદર આવો, મુજાહિદ બનો, ઇલ્મના અંદર આવો. દીની પ્રેક્ટિસ આપણે સમજી ગયા છે, એકવાર તમે સમજી લીધી, હવે ઇલ્મથી એના અંદર વધારો ફાયદો આવશે. તો જે ચીજ હું આમાં ચેન્જ કરીશ એ કહીશ કે હું ઇલ્મમાં આગળ વધું. કેમ કે દીની પ્રેક્ટિસ સમજી ગયા, ઝિકરની અહેમિયત સમજી ગયા, ગિરિયાઝારીની અહેમિયત સમજી ગયા, દુઆ સમજી લીધી. હવે એને બરાબર એમાં વધારે ધ્યાન લગાવતા જવાનું છે. હવે ઇલ્મના અંદર આગળ વધવાનું છે, કેમ કે આ પગથિયો કાચો છે, આને મજબૂત બનાવવાનું છે. જ્યારે આપણે આમાં આગળ વધશું તો હકીકતની અંદર જે મારફત છુપેલી છે એ આપણને મળશે. જી. Thank you, Niamat Sahiba. This has been a treasure of a session, and I'm so sorry we kept you for so long. Thank you so much for your huge sacrifices for us and for the treasure that you share.
Friends, we look forward to seeing you at the upcoming sessions. Keep an eye on your WhatsApp chat to know about the Sorry, upcoming Niamat sessions. Saiba. Niamat Saiba, can you Mhm. elaborate a little bit on that ilmi? Is this Farman also ilmi today? When you said કે હવે આ બધું કરી લીધા છે, પણ ઇલ્મમાં તમે વધારે ध्यान આપો. So can you elaborate? તો હું કહીશ યાસ્મીનબેન કે જો એટલે અમે કોશિશ કરી રહ્યા છીએ કે ફરમાનના સાથે કુરાનની વર્સિસ કરું. તો જ્યાં સુધી આપણે કુરાનની વર્સિસ હાઇલાઇટ નહીં કરશું એને આપણે ફરમાનથી કનેક્ટ નહીં કરશું તો એ ઇલ્મની મહેનત ન થઈ. ફરમાન આપણે વાંચીએ છીએ કેટલી વખત વાંચેલા છે, કેટલી વખત વાંચેલા છે. 10 પુરાણી ફરમાન કોઈ નવા ફરમાન નથી આપણા માટે. તો જે ઇલ્મની મહેનત છે, જે આપણે કમજોર છીએ એ કુરાનના અંદર કમજોર છીએ. તો આપણે ફરમાનને કુરાનને બરાબર મલાવીને સમજીએ છીએ, વાંચીએ છીએ કે નહીં. તો આપણે આ ચીજ પર આ વાત કરી રહ્યા હતા કે આપણે ઇલ્મ ઉપર ધ્યાન રહેવાનું છે. ચોપડીયું જે આપણા દાઈઓની બુઝુર્ગવારે દીનની જે ચોપડીયું છે એના ઉપર આપણે મહેનત લેવાની છે. ઠીક છે? Shukr. Niamat Saiba. Thank you, Niamat Saiba. There's still comments coming, Yes, and ma'am. I know we are well over time now. So I will leave that comment for you to read in the chat, Niamat Saiba, and we will reconvene inshallah on Thursday evening, Saturday morning, all those beautiful upcoming sessions still to look forward to, where we can continue the conversations. Thank you, Niamat Saiba. So you are Ali reading Madad. it? Yeah, Ali Oh, Madad, I'm would you not like me to read? understanding. Would you like me Okay. to read it? Yes, I can. Yes, Here please. we are. Truly said by Niamat Saiba that the reading of ilm, together with the reflection and regurgitation of what we are reading, such reflection and thinking provoke our thinking, brings chain of deep thoughts, or one thought sparks another thought. This showering of enormous khayal through reflection improves our dream and makes our dream refined and brings us spiritual ta'id to go forward. Ameen. All right, beautiful. Subhanallah. Ya Ali Madad, Ya Ali Madad. Subhanallah, it's friends, Ya Ali Madad, Ya Ali Madad. Thank you, Niamat Saiba. Thank you. Ya Ali Ya Ali Madad. Ya Ali Ya Ali Madad. Ya Ali Ya Madad. Ali Madad. Thank you so Ya much. Ali- Shukran Mawla. Ya Ali Madad. Ya Ali Madad.